નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 30 મિનિટ્સ લર્નિંગમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 6 ના ગણિતના બીજા ચેપ્ટર પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું। અગાઉના લેક્ચર્સની અંદર આપણે પ્રથમ ચેપ્ટર એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો હતો। જો તમે એ લેક્ચર્સ ના જોયા હોય તો તમે જોઈ લેજો, જેથી શું છે કે આ લેક્ચરની અંદર તમને જે પૂર્ણ સંખ્યાઓ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એના વિશે તમને સારી રીતે માહિતી મેળવે। તો હવે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત કરતા પહેલા આપણે સૌપ્રથમ સમજવું પડે સંખ્યા રેખા। તો અહીં મેં સંખ્યા રેખા લખ્યું છે। તો આ સંખ્યા રેખા શું છે પહેલા એને આપણે સારી રીતે સમજીશું, તેમજ પૂર્ણ સંખ્યાઓ, તો પૂર્ણ સંખ્યા એટલે શું બરાબર એના વિશે આપણે અભ્યાસ કરીશું અને એને સારી રીતે સમજીશું। તો સૌપ્રથમ આપણે સંખ્યા રેખા વિશે આપણે જોઈ લઈએ। તો સંખ્યા રેખા એટલે બીજું કશું જ નથી, આવી રીતે એક રેખા દોરવામાં આવે છે। આવી રીતે એક રેખા દોરવામાં આવે છે અને આ રેખા ઉપર વિવિધ સંખ્યાઓને આપણે નિર્દેશિત કરીએ છીએ। જેમ કે ધારો કે અહીંયાથી આપણે શરૂઆત કરીએ, બરાબર। તો અહીંયા આપણે 0 થી શરૂઆત કરીએ, 0 1 2 3 4 5 અને આમ અનંત સુધી સંખ્યાઓ વિસ્તરતી જાય છે, જેને આપણે જેનો સિમ્બોલ છે અનંત સંખ્યાઓનો સિમ્બોલ આવી રીતે આપણે દર્શાવી શકાય, બરાબર। જે તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ આ બધા સિમ્બોલ શું છે એના વિશે પણ તમને માહિતી મળશે, બરાબર। તો અહીં વિદ્યાર્થી મિત્રો મેં સંખ્યાઓની શરૂઆત આપણે 0 થી શરૂઆત કરી છે, બરાબર। આપણે જેમ આગળનું જે લેક્ચર ભણ્યા, આગળનું જે ચેપ્ટર આપણે ભણ્યા, જે સંખ્યા પરિચય હતું, જેની અંદર આપણે વાત કરી હતી સંખ્યાઓની શરૂઆત આપણે 1 2 3 થી લઈને શરૂઆત કરી હતી। 0 ની એમાં આપણે કોઈ ઉલ્લેખ કર્યો નહોતો, પણ મેં તમને કદાચ તમે આગળના લેક્ચર સારી રીતે જોયા હોય અને સમજ્યા હોય તો મેં તમને એક વાત કરી હતી કે આ 0 શું છે એના વિશે આપણે આગળ જેમ જેમ ભણતા જઈશું એમ એમ તમને એના વિશે આપણે માહિતી આપશું, એની વાત મેં તમને કરેલી હતી, જેની આજે આ લેક્ચરની અંદર આપણે સમજવાના છીએ, બરાબર। તો આ જે નંબરો છે 1 2 3 4 5, તો એને આપણે ગાણિતિક ભાષાની અંદર શું કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર। આટલા જે નંબરો છે 1 થી લઈને 0 ને નહીં ગણવાનો, આપણે 1 થી ગણવાનું, એને શું કહીએ છીએ આપણે? પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર। અને એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? નેચરલ નંબર્સ। શું કહેવાય છે? નેચરલ નંબર્સ। એટલે કોઈ પણ જગ્યાએ તમને નેચરલ નંબર્સ પણ આવું લખેલું દેખાય તો સમજી લેવાનું કે સંખ્યા ક્યાંથી શરૂઆત થાય છે? 1 થી શરૂઆત થાય છે, અને એને આપણે જનરલી n વડે દર્શાવતા હોઈએ છીએ। હવે આ પ્રાકૃતિક સંખ્યા છે તો એના કેટલાક ગુણધર્મો છે જેને આપણે સમજવા જરૂરી છે। તો આના ગુણધર્મો કેવા છે? તો ગુણધર્મોની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ? સૌથી નાની સંખ્યા તો એ છે 1, બરાબર। સૌથી મોટી સંખ્યા કઈ? સૌથી મોટી સંખ્યા તો એ તો ઇન્ફાઇનાઇટ છે, મતલબ કે અનંત સુધી આ સંખ્યાઓ વિસ્તરેલી છે, એને મોટી સંખ્યા આપણને મળે નહીં, બરાબર। એટલે સૌથી નાની સંખ્યા આપણને મળી જાય, બરાબર। તો આ તો થઈ મિત્રો આપણે પ્રાકૃતિક સંખ્યાની વાત, પણ આપણે તો ચર્ચા કરવાની છે પૂર્ણ સંખ્યાઓની। તો આ પૂર્ણ સંખ્યાઓ એટલે શું? તો પૂર્ણ સંખ્યા એટલે બીજું કંઈ જ નહીં, આ પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે 0 ને જ્યારે ઇન્ક્લુડ કરી લઈએ ત્યારે શું થઈ જશે? પૂર્ણ સંખ્યાઓ બની જશે। તો અહીંયા આપણે 0 સાથે આ સંખ્યાઓને શું કહીશું? આપણે પૂર્ણ સંખ્યાઓ કહીશું। તો આ થઈ ગઈ પૂર્ણ સંખ્યા, બરાબર। તો આ બધી થઈ ગઈ પૂર્ણ સંખ્યાઓ। તો આ પૂર્ણ સંખ્યાઓમાં આપણે શૂન્યને ઇન્ક્લુડ કરીએ એટલે આ બધી થઈ જશે પૂર્ણ સંખ્યાઓ। હવે પૂર્ણ સંખ્યાના પણ કેટલાક ગુણધર્મો છે, જેવી રીતે કે આપણે પ્રાકૃતિક સંખ્યામાં જોયું કે સૌથી નાની સંખ્યા 1 છે, એવી જ રીતે પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ? તો એને આપણે લઈશું 0। સૌથી નાની સંખ્યા કઈ મળશે આપણને? 0 મળશે, બરાબર। એટલે આપણે આગળ જેમ ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે શા માટે 0 ને સૌથી નાની સંખ્યા ના ગણી શકાય? કારણ કે આપણે એ વખતે ચર્ચા કરી રહ્યા હતા પ્રાકૃતિક સંખ્યાની, બરાબર। તો પ્રાકૃતિક સંખ્યાની ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણે સૌથી નાની સંખ્યા કઈ લેવાની? 1 લેવાની। એવી જ રીતે પૂર્ણ સંખ્યાની વાત કરતા હોઈએ તો આપણે જે સંખ્યા લેવાની સૌથી નાની એ 0 લેવાની, બરાબર।
પછી તમે જેમ આગળ અભ્યાસ કરશો એવી રીતે તમને કેટલીક ઋણ સંખ્યાઓ પણ મળશે આવી રીતે. આને અત્યારે તમે સમજી લો કે આ સાઈડની બધી જે સંખ્યાઓ છે એને કેવી સંખ્યાઓ ગણીશું? ઋણ સંખ્યાઓ ગણીશું. તો આ બધી સંખ્યાઓ ઋણ થઈ ગઈ, બરાબર. આ તમારે આ ચેપ્ટરમાં આ સંખ્યાઓ ભણવાની નહીં આવે, પણ અત્યારે તમારે ખાલી શું સમજવાનું છે કે 0 થી નાની બધી સંખ્યાઓ, 0 થી બધી નાની સંખ્યાઓ, એને બધી કેવી સંખ્યાઓ ગણીશું? આપણે ઋણ સંખ્યાઓ ગણીશું, બરાબર. એટલે સંખ્યા રેખા એક એવી રેખા છે, બરાબર. આને રેખા કહેવાય, આને રેખા કહેવાય. એ પણ આપણે આ છઠ્ઠા ધોરણની અંદર ભૂમિતિનું ચેપ્ટર છે, એમાં તમને રેખા શું છે, રેખાખંડ શું છે, કિરણ શું છે, એના વિશે તમને સારી રીતે આપણે અભ્યાસ કરીશું અને માહિતી મેળવીશું, બરાબર. અત્યારે સમજી લો કે રેખા હોય એને કહેવાય ને બે દિશામાં વિસ્તરતી હોય, મતલબ એનો કોઈ અંત હોતો નથી. આ સાઈડ પણ વિસ્તરે અને આ સાઈડ પણ વિસ્તરે, બરાબર. એટલે આ રેખા થઈ ગઈ, બરાબર. હવે જે રેખા કે જેની ઉપર સંખ્યાઓ દર્શાવેલી હોય એને શું કહીશું? આપણે સંખ્યા રેખા કહીશું. તો આની આપણે ડેફિનેશન જોઈ લઈએ. જે સંખ્યા કે જેના પર જે સંખ્યા નહીં, જે રેખા કે જેના પર સંખ્યાઓને નિર્દેશિત કરવામાં આવે છે તેને શું કહીશું? આપણે સંખ્યા રેખા, બરાબર. તો આ શું થઈ ગઈ? સંખ્યા રેખા, કે જેના ઉપર આપણે સંખ્યાઓ દર્શાવેલી છે એને આપણે શું કહીશું? સંખ્યા રેખા કહીશું, બરાબર. તો આ રીતે આપણે સંખ્યા રેખાને સમજી શકાય. હવે આ જે સંખ્યાઓ છે એના વિશે અત્યારે તો આપણે સમજવાનું નથી, પણ સમજી લઈએ થોડા ઘણું. તો આ સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાય? ઋણ સંખ્યાઓ કહેવાય, બરાબર. આ શૂન્ય થઈ ગઈ, આ ધન સંખ્યાઓ, બધી ધન સંખ્યાઓ એટલે બધી પોઝિટિવ સંખ્યાઓ, આ બધી નેગેટિવ સંખ્યાઓ, બરાબર. આ બધી સંખ્યાઓ ભેગી થાય એટલે શું બને છે? આખી જે સંખ્યાઓના ગણને શું કહીશું? આપણે એને પૂર્ણાંક સંખ્યા કહીશું. આને આપણે આખી જે સંખ્યાઓ છે એને કેવી સંખ્યાઓ કહીશું? પૂર્ણાંક સંખ્યા કહીશું, બરાબર. તો એને અત્યારે ખાલી તમે સમજી લો કે આને પૂર્ણાંક સંખ્યા કહેવાય. અત્યારે આપણે આ ચેપ્ટરની અંદર પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યા વિશે તમે યાદ રાખજો, બરાબર. પૂર્ણ સંખ્યાનો સિમ્બોલ હોય છે આપણે W, બરાબર. W, અને એને ઇંગ્લિશમાં શું લખાય છે? હોલ નંબર. શું લખાય છે? હોલ નંબર. અરે તમારે શોર્ટમાં યાદ રાખવું હોય તો અહીંયા હોલ આવે છે, બરાબર. હોલ એટલે શૂન્ય, એટલે શૂન્ય જે પણ સંખ્યામાં શૂન્ય આવતું હોય એને આપણે શું કહીશું? હોલ નંબર. મતલબ કે આખી સંખ્યાઓ કેવી થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ, બરાબર. તો આને આપણે સંખ્યા રેખા કહીશું. સંખ્યા રેખા એટલે પણ સમજી લીધું, અને પૂર્ણ સંખ્યા શું છે, પ્રાકૃતિક સંખ્યા શું છે એ પણ આપણે સારી રીતે સમજી લીધું. તો આજે આપણે સંખ્યા રેખા વિશે માહિતી મેળવી. આ સંખ્યા રેખાની અંદર તમને કોઈ પણ જગ્યાએ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. તેમજ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, અને આપણે ચેનલ 30 મિનિટ્સ લર્નિંગને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.